નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મોસમ વિથ માધ્યમની અંદર. અંબાલાલ કાકાએ પોતાની આગાહી આપી દીધી છે. શું કહી રહ્યા છે અંબાલાલ કાકા? ક્યાં વરસાદ પડી રહ્યો છે? ક્યાં વરસાદ ભૂકા બોલાવશે? શું કહેવું છે અંબાલાલ પટેલ? એના વિશે વાત કરીએ. અંબાલાલ પટેલનું કહેવું છે કે અમદાવાદમાં તો ભાઈ વરસાદ આવી ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદથી વંચિત જે ઉત્તર અને મધ્ય ગુજરાત છે એમાં પણ આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે. ક્યાં વરસાદ આવી શકે છે, ક્યારે વરસાદ આવી શકે છે એની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, સાણંદ, અમદાવાદ, ગાંધીનગરની અંદર જે છે વરસાદ થઈ શકે છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદની અંદર ભારે વરસાદ, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને આ વિસ્તારોની 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. 28 જૂનથી સુધીમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિ વરસાદ થશે. તાપી અને સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ આવશે. ઉત્તર ગુજરાતની અંદર પણ પાણીના બંધોની અંદર આવક થશે, એટલે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડવાની શક્યતા છે. 28 જૂનથી લઈને 5 જુલાઈ ભારે દિવસો છે, એટલે કે દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. જુલાઈના અંતમાં કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. અંબાલાલ કાકાએ આગાહી આપી છે. હવામાન વિભાગ શું કહે છે? હવામાન વિભાગનું પણ કંઈક આવું જ કહેવું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા દિવસથી જે છે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું હતું, પણ નવસારીથી આગળ નહોતું વધ્યું. અત્યારે જે છે ઉત્તર સરહદ, વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર વગેરે વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું પહોંચી ગયું છે. આગામી દિવસોની અંદર એટલે કે અમદાવાદની અંદર 20મી જૂને, 25મી જૂને રાજકોટ, 30મી જૂને કચ્છ ચોમાસું પહોંચે એવી શક્યતા છે. આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતવાળા માટે સારા સમાચાર છે કે ત્યાં પણ હવે વરસાદ આવી શકે છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.